નમસ્કાર ખેડૂત મિત્રો, હું નાગરિક વનરાજ એગ્રેટ ફાર્મિંગ ઝોન ફોર યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જીવન છે એ વાત લઈને આજે આપણે વાત કરવાના છીએ ઓર્ગેનિક ખાતર વિશે, જેને આપણે વર્મી વોશ પણ કહીએ છીએ। જે ખેડૂત મિત્રોને જો એવું ખાતર બનાવે તો આવકમાં વધારો થાય અને ખર્ચ ઘણું ઘટી જાય છે। વાત કરીએ વર્મી વોશ બનાવવા માટેની સાધન સામગ્રીની, તો આ આંકડો છે। આંકડામાંથી પોટાશ મળે છે। આંકડાને ઝીણું ઝીણું કટિંગ કરીને અને આપણે જે કાંઈ કુંડી અથવા બેરલ હોય એમાં નાખવાનું હોય છે। ત્યારબાદ લીમડો છે। લીમડામાં કડવાશ હોવાથી જે છોડ હોય છે એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જે આપણને ખૂબ ઉપયોગી છે। ત્યારબાદ ખેડૂત મિત્રો છે આ અવણી અને આ સીતાફળી। સીતાફળીથી જે રોગ જીવાતો હોય છે ઓછી આવવા કરે છે, જે આપણે 2 થી 3 કિલો એડ કરીશું। ત્યારબાદ ખેડૂત મિત્રો આ છે કુવાડિયો। કુવાડિયો પણ એટલો જ ઉપયોગી છે। ત્યારબાદ હજી બાકી હોય તો આપણે છે કોંગ્રેસ્યુ ખડ અને ધતુરો, જે અમે મારી પાસે અત્યારે હાજરમાં નથી એટલે મારે નથી નાખ્યું, તમારે હાજરમાં હોય તો ઉમેરી દેવું। તો ખેડૂત મિત્રો ત્યારબાદ છે ગાયનું સાણ। ગાયનું સાણ જે 65 કિલો જેવું આપવાનું હોય છે, અને તેની સાથે સાથે આપણે કુકડાનું ખાતર હોય એ ફરજિયાત છે। કુકડાના ખાતરથી જે ડીએપી જેવા ખાતરો હોય છે એનો ઉપયોગ ના કરીએ તો પણ ચાલે। ત્યારબાદ ગૌખળ છે। ગૌખળ 200 લીટરના બેરલમાં 1 લીટર ગૌખળ મેં નાખેલું છે। ત્યારબાદ 1 લીટર છાશ પણ એડ કરેલી છે। ત્યારબાદ ખેડૂત મિત્રો 1 કિલો ગળ, 200 લીટરના બેરલમાં 1 કિલો જે ખાંડીને ગળ નાખી દેવાનો। મિત્રો વર્મી વોશ બનાવવામાં જો વધારે એડ કરવું હોય તો આપણે બગડી ગયેલા ફળ અને શાકભાજી પણ આમાં એડ કરી શકાય છે, જેનેથી પણ ઘણો ફાયદો થાય છે। ત્યારબાદ આ ખેડૂત મિત્રો ખોળ છે। જે ખોળ આપણે મગફળીનો હોય છે તે છે, તે 2 ખોબા અંદાજે નાખવાના। ત્યારબાદ ખેડૂત મિત્રો 1 કિલો ચોખા છે અને 1 કિલો સોયાબીન છે। જે બંને વસ્તુ છે એ ડાયરેક્ટ સીધી નાખવાની નથી, એક બાઉલમાં પહેલાં બાફવાના છે, બાફ્યા બાદ આમાં એડ કરવાના છે, ડાયરેક્ટ એડ કરવાના નથી। ત્યારબાદ ખેડૂત મિત્રો તમારી પાસે જો હાજરમાં હોય તો લાબરું, એને કુવારપાઠું પણ કહેવાય છે, એ પણ એડ કરી શકો છો। કરીએ કે કેટલા દિવસમાં તૈયાર થાય, તો 8 થી 10 દિવસના અંદર તૈયાર થઈ જાય છે। અને 2 બેરલ હોય તો 1 વીઘામાં અને 4 બેરલ હોય તો 2 વીઘામાં ઉપયોગ લઈ શકાય છે। એ સારું રિઝલ્ટ મળે છે અને ખેડૂતને આવકમાં વધારો થાય અને ખર્ચ ઘટે છે। ખેડૂત મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો। આભાર। જય જવાન, જય કિસાન।